જય શ્રી રામ. ગણપતસિંહ વાઘેલા, વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા મંત્રી. આજ રોજ ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગરની મહાનગરપાલિકા દ્વારા કુડાસણ ટીપી 6ની અંદર વોર્ડ નંબર 9માં હનુમાનજીના મંદિરને કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલ, એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની ટીમ દ્વારા આજે મેયર સાહેબને રજૂઆત કરવામાં આવેલી. 1 મહિના અગાઉ આ જ જગ્યા ઉપર કોર્પોરેશન દ્વારા ત્યાંના વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરી અને ત્યાં મંદિરને બનાવવા માટેની જગ્યા ફાળવી આપવામાં આવેલી હતી. ત્યાં બનાવવા માટે એક કોર્પોરેટર વોર્ડ નંબર 9ના જ એક કોર્પોરેટર શ્રીને જોડે રાખી અને એમના હસ્તે જ પૂજન કરાવી અને ત્યાં મંદિર બનાવવાનું શરૂઆત કરેલું હતું. આજે 1 મહિનો થતાં પહેલાં એ જ કોર્પોરેટર દ્વારા સવારે વહેલા નગરજનો જ્યારે ઉઠી અને દર્શન કરવા આવે એ પહેલાં તો સવારે વહેલા 6 વાગે 3 જીસીબી મશીન બોલાવી અને તાત્કાલિક રાતોરાત મંદિરને જગ્યાએ ખેદાન મેદાન કરી નાખવામાં આવેલ છે. આના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેમજ આ વસાહતી મિત્રો દ્વારા આજે અમે મેયર સાહેબને રજૂઆત કરી છે. તદુપરાંત અમે હર્ષભાઈ સંઘવી સાહેબને પણ રજૂઆત કરી છે. ટૂંક સમયમાં અમને ફરીથી ત્યાં મંદિર બનાવવા માટે જગ્યા આપવાનું અમને આશ્વાસન મેયર દ્વારા આપેલું છે. જો અહીંયા ફરીથી મંદિર બનાવવામાં નહીં આવે અથવા તો ત્યાં કુડાસણમાં વર્ષો જૂનું બીજું એક 70 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર છે એ પણ તોડી પાડવાની નોટિસ આપેલી છે. જો એ મંદિરના કંઈ પણ જાતની કાંકરી પણ એની ઉપર હાથ નાખવામાં આવશે, કંઈ પણ જાતનું કાર્યવાહી કોર્પોરેશન અથવા અન્ય કોઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ચૂપ રહેશે નહીં. ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો અમારી ભાજપ સરકારને તેમજ નગરપાલિકાના સર્વને અમારી વિનંતી છે કે અમારા આસ્થાના કેન્દ્ર એવા હનુમાનજીના મંદિરને અહીંયા કોઈપણ જાતનું નુકસાન કરવામાં ના આવે અને આવા કોર્પોરેટરો કે જે જોડે રહી અને પોતાના લાભ માટે કે પોતાની અંદરની અંતર્ગત બાબતોના કારણે આવી હેરાનગતિ પબ્લિકને કરી રહ્યા છે તેવાને દૂર કરવા જોઈએ એવી અમારી વિનંતી.